યુવાન યુવતીઓ ના ઉપર લાઠીચાર્જ કરવામાં આવે તો બર્બરતાથી એમના ઉપર જોર જુલમ કરવામાં આવે તો ખોટા કેસ કરવામાં આવ્યા છે, ખોટી એફઆઈઆરો કરવામાં આવી છે અને હજુ પણ ઘરે ઘરે જઈ અને જે લોકોએ પ્રદર્શનમાં ભાગ લીધો હોય એવી મહિલાઓને ઘરે જઈ અને એમના ઉપર રેપ કરવાની ધમકીઓ આપવામાં આવે છે, એમને પૂરી દેવાની ધમકીઓ આપવામાં આવે છે। વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કરવામાં આવ્યું હતું, જે પેલેટ ગન દ્વારા છર્રાથી અને લાકડીઓમાં ખીલી નાખી દ્વારા જે વિદ્યાર્થીઓ પર અત્યાચાર કરવામાં આવેલા ખોટા ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે, એના બાબતે આજે રેલી કાઢી માર્ચ કરી આજે ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે। ગાળો આપી તો ગાળો કેમ બોલે છે? તને ગાળો ક્યારે બોલે કે તું અમને નુકસાન પહોંચાડે છે? કે જ્યારે આ છોકરાઓ ભણવા આવ્યા છે એનો જવાબ અપાય। મા બાપ કાળી મહેનત કરીને છોકરાઓને ભણાવે છે અને એ મહેનત એને ફળ નથી આપતા અને પેપર લીક થઈ જાય છે। ડિટેન કરે તો આ બધી તાનાશાહી બંધ કરો। તમે ભારતના લોકતાંત્રિક દેશની અંદર રહો છો, લોકશાહી દેશ છે, એમાં દરેકને અવાજ ઉઠાવવાનો રાઈટ છે, ફંડામેન્ટલ રાઈટ છે। તો પછી તમે છે ને આ જે પબ્લિકની અવાજ દબાવવાની કોશિશ કરો છો ને એ જ પબ્લિક તમને આ સત્તામાંથી ઉખાડીને ફેંકી દેશે। આજે અમદાવાદમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને નીટ પેપર લીક મુદ્દે છાત્રો કી ગુંજ રેલીનું આયોજન થયું। નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી મહેરિયા। તો આવો સાંભળીએ કોંગ્રેસના કાર્યકર્તાઓએ આ મુદ્દે શું કહ્યું। તો જેમ તમે સૌ જોઈ શકો છો, અહીંયા ઘણી બધી બહેનો પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ આવ્યા છે। તમે ક્યાંથી આવ્યા છો? અમે મેઘાણીનગરથી આવ્યા છો। શું કહેશો? પેપર લીક થાય છે અને પેપર લીક થાય છે એના માટે તો બધું થાય છે, કેવું એ ના થવું જોઈએ। તમે શું કહેશો? જે રીતે પેપર લીક થયું ત્યારબાદ હવે પ્રહલાદ જોશીને જવાબદારી સોંપાઈ છે। પ્રહલાદ જોશીને જવાબદારી સોંપાઈ છે। ભૂતકાળની અંદર પ્રહલાદ જોશીનો ભૂતકાળ જોવા જઈએ તો બિલકિસ બાનુના કેસની અંદર જે ગુનેગારો હતા એમને છાવરવાનું કામ પ્રહલાદ જોશીએ કર્યું છે। જે માણસ બળાત્કારીઓનો સપોર્ટર હોય એને શિક્ષણ મંત્રી બનવાનો કોઈ અધિકાર નથી। બીજું, આજનું આ અમારું આંદોલન છાત્રાઓની સપોર્ટમાં છે। જંતર મંતર ઉપર જે વિરોધ પ્રદર્શનો કરવામાં આવ્યા હતા એમાં કેટલાય યુવાનો અને કેટલીય યુવાન યુવતીઓ ના ઉપર લાઠીચાર્જ કરવામાં આવે તો બર્બરતાથી એમના ઉપર જોર જુલમ કરવામાં આવે તો ખોટા કેસ કરવામાં આવ્યા છે, ખોટી એફઆઈઆરો કરવામાં આવી છે અને હજુ પણ ઘરે ઘરે જઈ અને જે લોકોએ પ્રદર્શનમાં ભાગ લીધો હોય એવી મહિલાઓને ઘરે જઈ અને એમના ઉપર રેપ કરવાની ધમકીઓ આપવામાં આવે છે, એમને પૂરી દેવાની ધમકીઓ આપવામાં આવે છે। બહાર નીકળશો તો તમારા ઉપર બળાત્કાર કરવામાં આવશે, આવી ધમકીઓ આપી અને આ લોકો જોડે માફી મંગાવવામાં આવે છે। અને આ બધા જોલ જુરમની વચ્ચે આજે કોંગ્રેસ મેદાનમાં આવી છે અને આનો સખત વિરોધ કરે છે। ધર્મેન્દ્ર પ્રસાદ તો એક ઝાંખી છે। ધર્મેન્દ્ર પ્રસાદ રાજીનામું આપે એના કરતાં આ જે લોકો ઉપર લાઠીચાર્જ કરાયો, યુવાનો ઉપર ખીલ્લીઓવાળી લાઠીઓ મારવામાં આવી, કેટલા યુવાનોને જાન ગવાઈ, એની પાછળ હુકમ કરવાવાળું કોણ હતું? જે ગૃહમંત્રી હોય એના આદેશ વગર આ કંઈ થાય નહીં। આજે અમે ગૃહમંત્રીનું રાજીનામું માગીએ છીએ। અમિત શાહનું રાજીનામું માગવા માટે આ રેલી અને ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે। મોદીજીએ એમ કહ્યું કે હું લોકોને માફ કરું છું, જેન્ઝીને, જેમને મને ગાળો આપી। તો માફી માંગવાની હતી કે કરવાના હતા? આ તો એક નાટક છે। મોદી સાહેબ જ્યારથી પ્રધાનમંત્રી બન્યા છે ત્યારથી એ ખોટા નાટકો, ખોટી વાતો, ખોટા વાયદા હવે યુવા વર્ગ અને આખા એ દેશની જનતા જાણી ગઈ છે કે આ મુંગેરીલાલ છે, ખોટા સપના બતાવે છે। એ અત્યારે એ શું માફ કરતા હતા? એમને માફ કરવાનો અધિકાર નથી। પહેલાં તો એમને માફી માગવી જોઈએ, યુવાનોની માફી માગવી જોઈએ, જનતાની માફી માગવી જોઈએ, કારણ કે એ પોતે પ્રધાનમંત્રી હોવા છતાં એમની ભાષા ઉપર એમનો કોઈ કંટ્રોલ નથી। કારણ કે એમને ભૂતકાળમાં સોનિયા ગાંધી માટે કેટલાય એવા શબ્દો, જર્સી ગાય, ઇટલીની લડકી, કેટલાય એવા શબ્દો વાપર્યા છે, અપશબ્દો વાપર્યા છે કે જે ખરેખર એક મહિલાઓનું અપમાન કહેવાય। એટલે એ પ્રધાનમંત્રી આજે એમના ઉપર આવે ત્યારે એ એમ કહે છે કે હું બધાને માફ કરું છું। એ શું માફ કરવાના હતા? પહેલાં તો એમને યુવાનોની માફી માગવી જોઈએ કે આ યુવાનોને આજે આ સડક ઉપર કેમ આવવું પડ્યું? તમારા રાજની અંદર, તમારા શાસનની અંદર આટલા બધા પેપરો ફૂટતા હોય અને આટલા બધા પેપરો લીક થતા હોય ત્યારે યુવાનોને આ કરવું પડે છે। જ્યારે યુવાનો ઉપર અન્યાય થઈ રહ્યો છે, બેરોજગારી વધી ગઈ છે દેશમાં,
હાહાકાર મચી ગયો છે, ત્યારે યુવાનોને સડક ઉપર ઉતરવું પડ્યું છે. તો આપણી સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓ હાજર છે. આપણે એમને પૂછીશું આ શેનો વિરોધ છે, શું કારણ છે? આ વિરોધ છે જે દેશમાં પેપર લીક થયેલું હતું. આજે 1 મહિના 15 દિવસ પહેલા જે જામનગરમાં બી યુનિવર્સિટીમાં આયુર્વેદિક કોલેજમાં જે પેપર લીક થયું હતું, એ પેપર લીકના બાબતે અમિત શાહનું રાજીનામું માંગવામાં આવી રહ્યું છે. જ્યારે જો છેલ્લા 14 વર્ષથી જ્યારથી સરકાર છે ત્યારથી 152 પેપર લીક થયા છે, અને 152 પેપર લીક થયાના કેટલા લોકો વિદ્યાર્થીઓનું, ગુજરાતના કે દેશના કેટલાક વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમાં ગઈ રહ્યું છે. પણ આ સરકારે આજ સુધી એક પણ એક્યુઝ પકડી શક્યા નથી, અને કોઈને પણ સજા નથી થઈ કે કોઈ પણ એ લોકો પાસે નાની માછલી જ આવે છે, કોઈ મોટી માછલી હમણાં સુધી હાથમાં આવી નથી. એટલે આ સરકારનો આજે જેનજી દ્વારા અને આખા પ્રદેશના વિદ્યાર્થીઓ દ્વારા અને આવનારા સમયમાં આવનારા વિદ્યાર્થીઓનો ઉજ્જવળ કરવા માટે આ શિક્ષા મંત્રીનું જે રાજીનામું આપ્યું એ તો જેનજીની જીત છે. પણ હવે આ જે ગૃહપ્રધાન છે અમિત શાહજી છે, એમના દ્વારા જે વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કરવામાં આવ્યું હતું, જે પેલેટ ગન દ્વારા છર્રાથી અને લાકડીઓમાં ખીલી નાખી દ્વારા જે વિદ્યાર્થીઓ પર અત્યાચાર કરવામાં આવેલા, ખોટા ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે, એના બાબતે આજે રેલી કાઢી, માર્ચ કરી આજે ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. આખા દેશમાં કોંગ્રેસ દ્વારા આજે ધરણા પ્રદર્શન સાથે રેલી કાઢવામાં આવી રહી છે કે અમિત શાહ જે છે એ રાજીનામું આપે. આ સરકાર તદ્દન 14 વર્ષમાં તદ્દન નિષ્ફળ સરકાર છે. કોઈ એવું કાયદો કે એવો કોઈ વ્યવસ્થા નથી બનાવી, માત્ર ને માત્ર કાગળ પર રાખ્યા છે. કોઈ પણ એક પણ ગુનેગારને પકડી નથી શકી ને સજા નથી આપી શકી. પીએમ મોદી એમ કહ્યું જેનજીને માફ કરું છું, મને જેમને પણ ગાળો આપી એમને. હું જેનજીને માફ કરશો? તમે જેનજીને આટલા માર્યા છે, કઈ રીતે માફ કરશે? અમે વિદ્યાર્થીઓ છે, આ જ દેશના છે, નથી પાકિસ્તાનથી આવ્યા. અમારા પર આટલું મોટું અત્યાચાર કરવામાં આવે, ગમે તેમ લેડીઝોને મારવામાં આવી છે, વિદ્યાર્થીનીઓને મારવામાં આવે છે, છોકરાઓને લાકડામાં ખીલીવાળા લાકડા વડે મારવામાં આવ્યા છે, અને તમે માફી માંગો છો? માફી માંગવાથી માફી નથી મળી જતી. તમે રાજીનામું માફી નહીં માંગી, માફ કરું છું એમ. પણ કઈ રીતે માફ કરો છો? માફી તો તમારે અમને પૂછવું જોઈએ કે તમે મને માફ કરો છો કે નહીં માફ કરો. આ તો ઉલટા ચોર કોટવાલ કો ડાટે એવું કામ કરી રહ્યા છે નરેન્દ્ર મોદીજીએ. તો રાજીનામું આપી દો. તમારાથી નહીં સચવાતી આ સરકાર તો શું કામ વિદ્યાર્થીઓ પર અત્યાચાર કરો છો, મહિલાઓ પર અત્યાચાર કરો છો? તમે મહિલા સશક્તિકરણની વાતો કરો છો, કઈ રીતે મહિલા સશક્તિકરણ લાવશો? તમે મહિલાઓ પર તો તમાચા માર્યા છે તમારા પોલીસે. શું કામ પોલીસ પર એક્શન નથી લેતા? એને સસ્પેન્ડ કેમ નથી કરતા? નશા મુક્તિનું અભિયાન ચાલુ કર્યું છે પીએમ મોદીએ, પણ હવે હર્ષ સંઘવી લાગે છે ગુજરાતમાં પણ નશા મુક્તિ પ્રોપર કરવી જોઈએ, નશા બંધ કરવા જોઈએ. તો હું તમને કહેવા માંગુ છું, હું પોતે સુરત શહેરમાંથી આવું છું અને હર્ષ સંઘવીના વિસ્તારમાંથી જ આવું છું. હું એ જ વિસ્તારમાં આવું છું. એના જ વિસ્તારમાં બાજુના એક ગલ્લા પર તમે જશો ને તો ગોગો નશાનું પદાર્થ મળે છે. એ માત્ર દેખાવો છે. નશા મુક્તિના એવા ઘણા કાયદાઓ અને એણે તો મેરેથોને કરી છે, પણ આજ સુધી હર્ષ સંઘવી એના પોતાના વિસ્તારમાં ડ્રગ્સ અને નશા અને દારૂના અડ્ડા બંધ નથી કરાવી શક્યા. અમે જનતા રેડ કરીને બંધ કરાવ્યા છે, તો બી એ પરમિશન આપીને એના હપ્તા કદાચ એમના ઘરે જતા હોય ને તો એ પાછા 2 દિવસે ચાલુ કરી દે છે. આપણી સાથે એક બેન છે જે રાहुल गांधी ने મળવા આયા છે, જેવી વાત કરી રહ્યા છે कांग्रेस रैली में. क्या नाम है आपका? जमुना नाम है. जमुना बहन कहाँ से आए हो आप? उदयपुर से आया, फतेहनगर मावली है, उदयपुर जिला है, और हम राहुल गांधी से मिलने आया है. वो मेरे क्या है, बहुत गरीब, बहुत भिखारी है, घर नहीं है, मकान नहीं है, खाने पीने की व्यवस्था नहीं है. और ये नरेंद्र मोदी है, खाना पीने का भाव बढ़ा दिया है. राहुल गांधी वो मेरी व्यवस्था करेगा, गरीबों की तो भगवान उसको भी व्यवस्था करेगा. भगवान अच्छा रखेगा. वो मेरे गरीब के लिए दिया करने का है. राहुल जी क्यों पसंद है आपको? पीएम तो मोदी जी है. अरे राहुल जी तो ऐसा है कि अगर मोदी जी तो ऐसा है कि मोदी जी भाव बढ़ा दिया खाने पीने का, अब वस्तु का भाव बढ़ा दिया. अगर राहुल गांधी वो मेरा खाना पीने का कम करेगा, पैसा भाव कम करेगा, तो राहुल गांधी को जीतेंगे हम, मरेंगे जीवेंगे जितने. आप राहुल गांधी को जिताना चाहते हैं? जिताएंगे हम, राहुल गांधी को जिताएंगे. हम राहुल गांधी को जिताएंगे. आपने कहा राहुल जी को कहाँ देखा है आप? और राहुल जी को तो मैं मोबाइल से देखा, वीडियो भेजा था, इसलिए हमने मोबाइल में देख के आया. हम उदयपुर से आया. पीएम मोदी तो कहते हैं सभी मेरी बहनें हैं, मुझे चिट्ठी लिखना, मैं मदद करूंगा. आपको कोई मदद मिली है सरकार से? कोई नहीं मिली, कोई नहीं मिली. वो बोला राहुल गांधी, नरेंद्र मोदी बोला
खाते में पैसा आएगा, बच्चे को बढ़ाओ पढ़ाओ पैसा आएगा, तो कोई पैसे नहीं आया, कोई खाने पीने का पैसे नहीं आया। बहुत गरीब माने से राहुल गांधी हमारे को खाना पीने की व्यवस्था करेगा तो भगवान आपको इसको भी हम जीतेंगे। आप प्रार्थना करेंगे राहुल जी की? हाँ, प्रार्थना करेंगे हम राहुल गांधी। मोदी जी से क्या दिक्कत है? वो तो आपको अपनी बहन बुलाते हैं कि पूरा देश सब मेरी बहनें हैं। अरे मोदी जी का तो बहुत प्रॉब्लम आ क्या है, किधर कोई बताता है, कोई लड़की को सेड़ी करता है। नरे भी खूब आया पर नरेंद्र मोदी को कोई नहीं चाहिए हमें। राहुल जी गांधी चाहिए हमारी व्यवस्था करेगा राहुल गांधी, गरीब की तो राहुल गांधी चाहिए हमारे। हमारे साथ बच्चे भी हैं। आप क्या बोलोगे? आपको राहुल जी को कहाँ देखा है आपने? हमने फोन में देखा था। कहाँ देखा था? फोन में क्या? उदयपुर में देखा था। हमने देखा था बहुत। तुम लोग पढ़ाई करते हो? हाँ, करते। तो मोदी जी को जानते हो? हाँ, कहाँ देखा है उनको? मोबाइल में। राहुल जी क्यों अच्छे लगते हैं? राहुल ना खाना पीना देते हैं। खाना पीना कांग्रेस देती है। राहुल जी से मिलना चाहते हो? हाँ, मिलना मिलेंगे राहुल जी से मिलेंगे तो क्या बोलोगे आप? हम ऐसे बोलेंगे कि आप हमारे को पढ़ाना नहीं खाना। तो मोदी जी से नहीं कहोगे क्या? मोदी जी अच्छे नहीं है, क्यों अच्छे नहीं? हमारे लिए धंधे ही नहीं करने देते, रोड पे खड़े रहते तो हमारे को लकड़ी लेके भगा देते, इसलिए दुकान वाले को मोदी जी ने बोला कि इन सबको भगा देना। ऐसा है। तो राहुल जी की सरकार आएगी तो वो क्या आपकी मदद करेगी? ऐसा है? मदद करेंगे हमकी मदद। તમે શું કહેશો? જે રીતે નીટનું પેપર લીક થયું, ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું છે હવે। પુષ્પા વાઘેલા બોલું છું, પોખરા વોર્ડ પ્રમુખ। આજે અમે કોંગ્રેસ વાળા રોડ ઉપર ઉતર્યા છે। પ્રધાનમંત્રીએ રાજીનામું આપ્યું પણ હજુ તો ખાલી ઝાંખી જ છે। અમિત શાહ રાજીનામું આપવું જોઈએ, કારણ કે અહીંયા ગાડી જે જંતર મંતર પર પ્રોગ્રામ થયો એમાં લાઠીચાર્જ, ટીયર ગેસ અને કેટલા લોકો મરી ગયા છે અને કેટલા લોકોને વાગ્યું છે, કોના કીધા ઉપર આ ગાડી પોલીસ લાઠીચાર્જ કર્યો? અને પોલીસ તો હતી જ નહીં, પોલીસ બનાવાયેલી હતી, જુઠ્ઠી પોલીસ, ખોટી પોલીસ, જે નામ પ્લેટવાળી નથી, કોઈ હતું નહીં ત્યાં ગાડી। અને એ બધાને દંડા મારી લુખ્ખા ઊભા કર્યા હતા ભાજપે, અને બધા લુખ્ખાઓએ અમારા જે છાત્રો છોકરાઓને માર્યા છે। તે કોંગ્રેસ પક્ષને નહીં, છોકરાઓ જે ન્યાય માટે આવેલા કે અમને ન્યાય મળવો જોઈએ, એ ન્યાય માટે છોકરાઓ ત્યાં ન્યાય લેવા ગયા હતા તો એમને ઉપર લાઠીચાર્જ, ટીયર ગેસ છાંટ્યા અને પડ્યા અને ઉપર ચડી બેઠા અને પોલીસે લાઠીચાર્જ કર્યો। એમાં કેટલા બધા લોકોને બહુ નુકસાન થયું છે, કેટલા દાખલ છે, તો એનો જવાબ કોણ આપશે? અમિત શાહ રાજીનામું આપે, એનો જવાબ આ જ છે, બીજો કોઈ જવાબ નથી। રાજીનામું અમિત શાહ વહેલી તકે આપી દે। ધર્મેન્દ્ર પ્રધાને આપી દીધું, હવે પ્રહલાદ જોશી વિશે શું કહેશો? પ્રહલાદ જોશી બી રાજીનામું આપે, કારણ કે પ્રહલાદ જોશીએ જ આ બધું કર્યું છે, એ લાઠીચાર્જ ને બધું એ પ્રહલાદ જોશીએ જ કર્યું છે, એટલે પ્રહલાદ જોશી બી રાજીનામું આપે। બરાબર। બીજો એક સવાલ છે કે પીએમ મોદીએ માફી માંગવાના બદલે એમ કીધું કે હું બધાએ જેને પણ મને ગાળો આપી એમને માફ કરું છું। એટલે ગાળો આપી તો ગાળો કેમ બોલે છે? તને ગાળો ક્યારે બોલે કે તું અમને નુકસાન પહોંચાડે છે? કે જ્યારે આ છોકરાઓ ભણવા આવ્યા છે એનો જવાબ આપે। મા બાપ કાળી મહેનત કરીને છોકરાઓને ભણાવે છે અને એ મહેનત એને ફળ નથી આપતા અને પેપર લીક થઈ જાય છે, તો મા બાપના વિદ્યાર્થી કેટલા નિરાશ થાય છે કે આ પેપર લીક થઈ ગયું એટલે અમારા છોકરાનું 12 મહિનાનું ભણતર તો પાણીમાં ગયું। તો પછી માફી તો નરેન્દ્ર મોદી શું માગે? એને રાજીનામું જ આપી દેવું જોઈએ કે આટલા છોકરાને લાઠીચાર્જ કર્યો, છોકરાનું શિક્ષણ બગાડે છે, બધું ભણતર એમનું બગડે છે, તો અમિત શાહના અને નરેન્દ્ર મોદીને રાજીનામું જ આપવું જોઈએ, માફી નહીં, રાજીનામું। અને એ લાજવાને બદલે ગાજે છે કે માફી માગો। શેની માફી માગે? આજે આ છોકરી મરી ગઈ એનો કોણ જવાબદાર? આ છોકરાને કેટલા વાગે હોસ્પિટલમાં એડમિટ છે એનો કોણ જવાબ આપશે? એના માટે તમે સરકાર નહીં ચલાવી શકો એટલે તમે રાજીનામું આપો। ભૂપેન્દ્રભાઈને શું કહેશો? ગુજરાતમાં પેપર લીક તો થાય જ છે ને? ગુજરાતમાં બી થાય છે તો ભૂપેન્દ્ર પટેલ માટે બી અમે લડત લડીએ જ છીએ કે ભાઈ જે તમે ભાજપના છે બધા ભ્રષ્ટાચાર છે, કોઈ સારો નથી। અમિત શાહ કે નથી સારો, કે ભૂપેન્દ્ર નહીં સારો, કે મોદી બી નહીં સારો, અને એના વિશે બોલે એટલે કે માફી માગો। શેના માટે માફી માગવાની? અમારે તમે કરો છો કામ,
માફી શેના માટે માગીએ કે સારા કામ કરો ને તો તમને અમે ખોબો ભરી ભરી વોટ આપ્યા, શેના માટે? અમને દુઃખી કરવા માટે? આટલું બધું અમે હેરાન પરેશાન થઈ ગઈએ છીએ, રાતના દિવસ મહેનત કરીને છોકરાને ભણાવીએ છીએ, તો એનું પેપર લીક થઈ જાય તો અમારા છોકરા શું ભણશે? રામ મંદિરમાં જે રીતે ચોરી થાય છે, લાગે છે જવાબ આપવો જોઈએ પીએમએ? પીએમના આ જે ચોરી થાય છે, વોટ ચોરી થઈ એમ રૂપિયા બી ચોરી થાય છે. હવે હું તો એમ જ કહું છું કે રૂપિયા ચોરી મંદિરમાં થતી હોય ને તો મંદિરમાં રૂપિયા આપવાનું બંધ કરો, સ્કૂલો હોસ્પિટલો ચાલુ કરો અને મંદિરમાં રૂપિયા બંધ કરો, મંદિર ખોલવાનું બી બંધ કરો કે મંદિરમાં જેનું ઉદ્ઘાટનો કરો. એકલા જાય છે, કોને લઈ ગયા? મોદી. રામ મંદિરમાં એકલા જઈને ઉદ્ઘાટન કર્યા, કોણ હતું? કોણ ગરીબ હતું? ત્યાં સારી સારી સેલિબ્રિટીઓ હતી, કોઈ ગરીબ હતું? ત્યાં ગરીબને લઈ જાઓ મંદિરમાં અને એનાથી ઉદ્ઘાટન કરાવો તો પીએમ મોદી બરાબર છે. બાકી પોતે ઉદ્ઘાટન કર્યું, કોણે જાણ? પોતે એકલા જ બધું કરે છે, બીજું કોઈને કરવા દેતા નથી. એટલે રામ મંદિર બનાવવું નથી અને હવે કોઈ મંદિરો બનાવવા નથી. હવે શાળાઓ ખોલો અને હોસ્પિટલો ખોલો, ગરીબ માટે નિઃશુલ્ક ભણવાનું રાખો, ગણવેશ આપો, ચોપડા વિતરણ કરો. એમાં જ આ સારું છે. મંદિર ખોલવામાં કોઈ ફાયદો નથી. ભગવાનના રૂપિયાની કોઈ જરૂર નથી. આ લોકોને વિદ્યાર્થીઓને જરૂર છે તો વિદ્યાર્થીઓ માટે કરો. દુખિયારા હોય, બીજા માંદા માણસ છે એને પૈસા નહીં હોતા દવા માટે, તો એના માટે હોસ્પિટલોમાં ફ્રી દવાનું કરો. બીજું મંદિરો ખોલવાની જરૂર નથી. મોદીજીએ નશા મુક્તિની ગઈકાલે વાત કરી, લાગે છે અહીંયા હર્ષ સંઘવી છે એમને કહેવું જોઈએ? અહીંયા તો ખાલી વાતો જ કરે છે, બંધ ન કરે. દારૂ બંધ છે તો કેટલા બધા દારૂ પીવે છે, ડ્રગ્સ બંધ છે, કોણ કહે છે? જેટલું જોઈએ એટલું મળે છે, પણ તમે પોતે પૈસા લો છો એટલે ડ્રગ્સવાળાને પકડતા નથી. દારૂવાળા અડ્ડાવાળાના રૂપિયા તમે લો છો એટલે તમે દારૂ અડ્ડાવાળાને પકડતા નથી. જ્યાં જુઓ ત્યાં અડ્ડા ચાલે છે. હું ખોખરા રહું છું, મારા ખોખરામાં કેટલા અડ્ડા ચાલે છે, કોણ બંધ કરાવે છે? લોકોના ઘર બરબાદ થાય છે, બહેનો રોડ ઉપર આવે છે. આ દારૂના લીધે તો બહેનો ઘર બહાર થઈ ગઈ. જય તમે તો બધા એમની બહેનો છો ને, કે બધી મારી બહેનો છે, મને પત્ર લખજો. બહેનોને પત્ર લખવાનું કીધું, બહેનોએ તો પત્ર લખી દીધા, પણ એનો જવાબ કોણ આપશે? બહેનો બનાવી દીધી અને કે ભાઈ બેન તમે મને યાદ કરજો, હું તમને પત્ર 15 પૈસાનો પત્ર લખજો, હું આવીશ. પણ ક્યારે આવીને ઉભા રહ્યા? બહેનો તો કાગળ લખીને થાકી ગઈ, 5,000 લાખ કાગળ લખી દીધા, પણ ભૈયા કોઈ જવાબ નથી આપ્યો. ખાલી જીતવું હોય એટલે બહેનો કરીને આવે છે વોટ લેવા માટે, અને વોટ લઈને છુમંદર થઈ જાય છે. એ ક્યારેય બહેનોની ખબર નથી લીધી કે બહેનો તમારા ચૂલા સળગે છે કે નહીં, તમારા છોકરા ભણે છે કે નહીં. કોઈ દિવસ બહેનોની ખબર લેવા આવ્યા નથી. અને હવે તો રાજીનામું આપો, તમને કોઈ વોટ આપવાનું નથી. એટલે મહેરબાની કરીને મોદી, અમિત શાહ બધાએ રાજીનામું આપી દો, કારણ કે તમે સરકાર નથી ચલાવી શકવાના. સરકાર તો ઓનલી ફોર રાહુલ ગાંધી ચલાવી શકે. એની પાસે દીકરીઓ છે, એટલું ભણતર છે. તમે 8 પાસ, હર્ષ સંઘવી 8 પાસ અને ગૃહમંત્રી, આજે પીએચડી કરેલા લોકો એને સલામ કરે. આ કોનો કાયદો? આ ભાજપના કાયદા. સારા સારા ભણેલા લોકો એને સેલ્યુટ કરે. કેમ? તમે સત્તા પર બેઠા છો એટલે સત્તા પર બેસીને વોટ ચોરી બંધ કરો, ભાજપને ના બધું બંધ કરો. તમારા બધું ભાજપમાં જ છે. એટલે ભાજપ બધા રાજીનામું ચાલો અને ઘરે જાઓ, અને કોંગ્રેસ આવશે, રાજ કરીને બતાવશે. ગરીબોનો બેલી એક જ કોંગ્રેસ છે, અને ભણાવશે છોકરાઓને તો કોંગ્રેસ જ ભણાવશે. જય હિન્દ, જય ભારત. આપણી સાથે જયેશભાઈ છે, આપણે એમની સાથે પણ વાત કરીશું. શું કહેશો? ભાજપ એમ કહે છે કે ધર્મેન્દ્ર પ્રધાને તો રાજીનામું આપી દીધું. હવે આમાં એવું છે કે ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું, પણ એની બદલીમાં જે વ્યક્તિને બેસાડ્યો છે ને એનાથી બી સેટિસ્ફાઈડ નહીં, કેમ કે બીજા 2 પેપર ફૂટી ગયા. અચ્છા, એ વાત જવા દો, પણ જે વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કર્યો છે એને જવાબદારી તો કોકે લેવી પડશે ને. હવે આટલો મોટો લાઠીચાર્જ થાય અને લાખોની સંખ્યામાં પબ્લિક ત્યાં આગળ હાજર હતી, તો આ પબ્લિક ઉપર જે નાના નાના બાળકો હતા એના પર લાઠીઓ ચાર્જ થઈ, તો એની મુખ્ય જવાબદારી છે ને ગૃહ પ્રધાન જે હોય ને, ગૃહમંત્રી, એની આવે. કેમ કે એને પૂછ્યા વગર કોઈ એક્શન ના લે આવડી મોટી. એટલે એક્શન છે ને દિલ્હીથી આવેલી છે, તો જેની જવાબદારી હોય ને એ રાજીનામું આપે ને. અને તંત્ર સુધારવું હોય તો વ્યવસ્થિત સુધારો. તમે પેપર લીકના મુદ્દા માટે આટલા છોકરાઓએ બધાએ બલિદાની આપી, 17 મરી ગયા, બરાબર છે. એમને મર્યા પછી બી આટલા છોકરા લાઠીચાર્જમાં ગવાયા, અને જેને ઘરે બીતી હોય એને ખબર પડે કે જેનું છોકરું ગયું હોય એને ખબર પડે. અને એમાં પણ ભાજપના બધા નેતા અને કાર્યકર્તા ઊંધી વાતો કરે અને લોકોને ભરવાની વાત કરે. ટીવી મીડિયા વાળા કંઈ સાથ સહકાર નહીં આપતા. અને હજી તો પછી એટલું ઓછું પડ્યું હોય તો આ બીજે જે વખત કરવા જાય છે ત્યાં ફરી ત્યાં બળજબરી કરે છે. ધારો કે આપણે બિહારની અંદર, પટનાની અંદર
જે વિદ્યાર્થીઓ અંદર જોડાયેલા હતા એ લોકોને ઘેર જઈને ડિટેન કરે છે. તો આ બધી તાનાશાહી બંધ કરો. તમે ભારતના લોકતાંત્રિક દેશની અંદર રહો છો, લોકશાહી દેશ છે, એમાં દરેકને અવાજ ઉઠાવવાનો રાઈટ છે, ફંડામેન્ટલ રાઈટ છે. તો પછી તમે છે ને આ જે પબ્લિકની અવાજ દબાવવાની કોશિશ કરો છો ને એ જ પબ્લિક તમને આ સત્તામાંથી ઉખાડીને ફેંકી દેશે. હવે તમારા આ છેલ્લા દિવસો છે એ યાદ કરીને રાખજો. મોદીજી હવે જેન્ઝી જોડે કનેક્ટ કરવાના પ્રયાસ કરી રહ્યા છે. એમને કહ્યું કે જેટલા પણ જેન્ઝી કે દીકરીઓએ મને ગાળો આપ્યો હું તમામને માફ કરું છું. જો આમાં કેવું છે કે તમે આવું બોલીને સહાનુભૂતિ લેવા જાઓ છો, પણ તમારી માફ કરવાની સહાનુભૂતિથી વધારે જે છોકરાઓને દંડા પડ્યા છે ને હજી જેમની સામે કાયદા અને ગુના હેઠળ એ લોકો પર ગુના લાગુ કરેલા છે, તો પહેલા એને માફ કરો ને એ બધાને રિહા કરો. જે તમારા જે થતું હોય એ કરો. ખાલી ભાષણ કરવાથી થોડી લોકોને રાહત મળી જવાની છે. પ્રોટેસ્ટમાં એવું કહેતા હતા કે વિદેશથી ફંડ આવે છે ને એવી બધી વાતો થતી હતી. આમાં કેવું છે કે એ લોકોને જે બોલવું હોય ને બોલવા માટે છૂટી છે, પણ આ ગોદી મીડિયાએ જરા સમજવું જોઈએ કે ત્યાં આગળ દાન પેટે લોકો આપી રહ્યા છે. જ્યારે ફૂડ ખાવાની વસ્તુઓ લોકો મોકલાઈ રહ્યા છે ઘરેથી, તો સમજી શકો છો કે આ જન આંદોલન હતું, લોકો ભેગા થઈને કરેલું હતું ને હજી બી છે ને જે સ્ટુડન્ટ જે જેન્ઝી છે એ લોકોએ આ મુહિમ ઉઠાવી છે. એમાં કોઈ ડાઉટ નથી કે આ વિદ્યાર્થીઓનું આંદોલન હતું. પછી એને તમે ગોદી મીડિયા તરીકે ગમે તે લોકો આવી રીતે આના ભાષણોમાં બતાવે કે આ તો બહારથી આવેલું હતું, નામ આવેલું હતું, પણ લોકોને દેખાય છે. અત્યારે જમાનો છે ને સ્માર્ટ થઈ ગયો છે, દરેકના હાથમાં મોબાઈલ હોય છે. હવે ટીવી પર જોઈને લોકો ડિસિઝન લઈ લેતા, મોબાઈલ પર સ્ક્રીન કરીને જોવે છે કે ભાઈ આમાં કેટલા વ્યૂ આવ્યા છે, એના પર ખબર પડે છે. હવે તમારી મીડિયા ચાલશે નહીં, હવે સીધું સોશિયલ મીડિયા ચાલશે. એક બાજુ આસામમાં પૂર આવ્યો, બીજી બાજુ પીએમ મોદી આંધ્રપ્રદેશમાં રેલી કરે છે. તમને લાગે છે એમને આસામ જવું જોઈએ? ત્યાં એમની સરકાર છે. જો આમાં કેવું છે કે પીએમ છે ને આ હું કહું છું કે 11 વર્ષ પહેલા જ છે. ખોટી જાહેરાતો, મોટા વાયદા અને એના આધારે સરકાર ટકી રહી છે ને એમાંય પછી વોટ ચોરી. બાકી હકીકતમાં જો ખરેખર પ્રધાનમંત્રી હોય તો પહેલા આસામ જાય, આવા ડિસ્કો ડાન્સ જોવા ના જાય. એમને પહેલા જે પબ્લિકને કેમ કે આ તમારી જનતા છે, તમે રાજા તરીકે તમને નિમ્યા છે. પ્રધાનમંત્રી એટલે રાજા કહેવાય દેશમાં, પણ તમને નિમ્યા છે. તમારી ફરજ જ્યારે છોકરાઓ દુઃખી હોય ત્યાં જવાની હોય કે તમારે પછી આ લોકોના ડાન્સ નૃત્ય જોવાને આવા ટાઈમે તમે કયા માણસ એવો હોશિયાર હશે કે જેના ઘરમાં પોતાના ઘરમાં મરણ થઈ ગયું હોય અને પછી અહીંયા બર્થડે પાર્ટી ઉજવે? કોઈ ના કરે એવું, પણ આ એવું કરે કેમ કે આમની જોડે મગજ જ નહીં. તો જેમ તમે કોંગ્રેસના કાર્યકર્તાઓની વાત સાંભળી, તમે શું વિચારો છો અમને કમેન્ટ કરીને જણાવજો. અમદાવાદથી સહયોગી વૈભવ સાથે નિરાલી મહેરિયા.